આજે ગાઈસ મારા પપ્પા અમને છોડીને જાય છે 5 દિવસ માટે. તો કિસુએ બધો બહુ નાસ્તો લીધો છે કે હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. સો ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો ગાઈસ સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં. ગાઈસ તો આજે ગાઈસ મારા પપ્પા અમને છોડીને જાય છે 5 દિવસ માટે. તો ગાઈસ વ્લોગ આપણે ચાલુ કરી દીધો છે ને પપ્પા જાય છે 5 દિવસ માટે રણુજા દર્શન કરવા માટે. અને આ એમનું દર વર્ષ માટે ફિક્સ છે. એમનું જે ફ્રેન્ડ સર્કલ છે એ ગ્રુપમાં જાય છે. તો આજે જવાના છે. તો અમે રાતે પેકિંગ કરી દીધું હતું. પછી સવારે થોડો નાસ્તો બનાવ્યો, થોડો તૈયાર લાવવાનો છે ગાઈસ. તો એ બધું અમે કરી દીધું છે અને હવે બસ નીકળવાની તૈયારી છે. થોડી વાર છે. તો હાલ તો એક જાય છે જ્યાં એમની બસનું લોકેશન છે ત્યાં. પછી સામાન એવું લેવા અહીંયા અમારા રૂટ પરથી જ નીકળવાની છે બસ. તો ઊભી રાખશે એટલે અમે બધું સામાન મૂકી દઈશું ગાઈસ. તો બ્લોગમાં બન્યા રહેજો. અને હા ગાઈસ, હવે આપણે પપ્પાની જગ્યા લેવાની છે આજથી 5 દિવસ માટે. તો મજા આવશે. બ્લોગમાં બન્યા રહેજો. અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો કરી નાખજો અને સપોર્ટ કરતા રહેજો, લાઈક કરજો વિડીયોને ગાઈસ. તો બ્લોગમાં બન્યા રહેજો. જો ગાઈસ, કિસુ તૈયાર થઈ ગયો છે અહીંયા ને. તો ગાઈસ કિસુ મસ્ત ચાંદલો વાંદલો કરીને તૈયાર થઈ ગયો છે અને કિસુ જઈ રહ્યો છે રણુજા. ગાઈસ જો કિસુ તૈયાર થઈ ગયો છે અને પપ્પા અને કિસુ બંને જાય છે 5 દિવસની ટૂર પર. તો પપ્પા ત્યાં સામે ગયા છે કશું લેવા માટે. તો હજુ વાર છે પણ એ લોકો જાય છે જ્યાંથી એમની ટૂર લોકેશન પર, ત્યાંથી પછી પાછા આવશે. તો પછી પાછા આવશે ત્યાંથી અને પછી સામાન એવું લઈ જશે. બધા એમનું પેકિંગ કર્યું છે, કપડાં એવું બધું. તો અત્યારે ત્યાં આરતી ને બધું કરવાનું છે. તો એમનું દર વર્ષ જાય છે, ત્યાં જ જવાના છે. તો ગાઈસ કિસુ જાય છે ને પપ્પા જાય છે. તો અમે 5 દિવસ એકલા રહીશું અને પપ્પા વગર અમારી કેવી સવાર સાંજ થાય છે તો તમે બ્લોગમાં બન્યા રહેજો ગાઈસ. હું ને મધીને રોટલી કરીએ છીએ અને પપ્પા જવાના છે. જો કશું લઈને આવ્યા બતાવું. પપ્પા નાસ્તો લઈને આવે છે. તો કિસુએ બધો બહુ નાસ્તો લીધો છે કે પાપડી લીધી. આ શું પપ્પા? જીરાપુરી. બિસ્કિટ ના લાયા પાર્લેજી? લહેર મીકી દીએ સામે મેં નહીં ભાગે. જો કર આવી જશે. નહીં આવી હજુ. રૂમાલ ગાળે પેલા. હા, કિસુ નામ મૂક્યો રૂમાલ. આ તો ઠેલો તો આપણે છેલ્લે લઈ જજો બસ પૈસા. તો ગાઈસ આપણા હાથમાં હવે બધું આવી ગયું છે. હેન્ડલિંગ થી માંડીને જો ગાઈસ પૈસા. પછી 5 દિવસ દુકાન ચલાવવાની છે મારે. તો જોઈએ પપ્પા વગર કેવી રીતે આપણે બધું એડજસ્ટ કરી શકીએ છીએ. અને ગાઈસ બીજું કે પપ્પાને હોય તો અમારે કંઈ ટેન્શન ના હોય મગજ પર. પણ અત્યારે હવે જશે એટલે 5 દિવસ લગીને લાવવાનું મૂકવાનું બધું જ દુકાન, આખી દુકાનનું હેન્ડલિંગ કરવાનું બધું જ મારા હાથમાં હશે. તો ગાઈસ બન્યા રહેજો બ્લોગમાં, મજા આવશે. અને દર વખત પપ્પા તો જાય જ છે. આ વખત 5 દિવસ છે. અમે ગઈ વખત તો આખું ફેમિલી ગયા હતા 15 દિવસ. તો જવાના છે તો જઈ રહ્યા છે. તો મિત્રો પપ્પાને આપણે ફોન કર્યો છે તો ત્યાં લોકેશન પર આરતી થાય છે. તો આરતી પતાવીને આવી ગયા. જો ફૂલ હાઉસ છે ને, ફૂલ હાઉસ છે ને. હા, કિસુ તો આખી બસ લઈને આવ્યો. આરું લઈ લે. જય શ્રી કૃષ્ણ. કોણ પૂરા મને? હા, જોરદાર વિડિયો બનાવજો હો. હા. હાર કિટ્ટુ તું બી જાય છે?
જય શ્રી કૃષ્ણ. શું વાત છે આમાં નહીં તો પૈસા જાવ આવું ચાલે સાચવજો. એ તો હાચો વાળો તો હજુ હાચો વાળા પૂરું એટલે જઈએ છીએ હાચો વાળો પૂરા તો જઈએ એટલે આપણે શું હાચો વાળો છે એમ હાય કિટુ. બોલતો નહીં. બાપુ ના કાલે આવશે. આ તો બ્લોગ છે. કાલે આવશે. ના કાંદે અમે તો ચાલુ જોઈએ જ છે હા પડન તો ઠેલો લાવો જોઈએ લો ભાઈ ઠેલો લાવો જોઈએ ચાલો હાલો. મેલી લો અલા કોઈ ઠેલો મેળવાનો છે ચાલ મેળવાનો હા ખબર તમને ખબર મને આ વેરી નાખી જો જઈ રહ્યા છે બે લાવ મને બેઠો હાલો વચ્ચે તારું વચ્ચે તાર કઈ છે ઠેલો ખોવાય તો ઘરો પર હાય. આ વખતે એ તૈયાર થઈ જોવા જ બોલશે હા આ વખત તો જો બસ ભરેલી છે. કરેલ છે આખી ફૂલ છે બસ ચાલો ગાઈસ પપ્પા ગતા રહ્યા છે. હવે રીસાને બે હો અમે રોતીએ હા દુકાને બેહો. ખાવા બનાવી દે વહેલા બનાવો ભૂખ લાગી ભાઈ બહાર ભયા છે. રાત થઈ એક વાગશે કપડા ધોવાનો આવો પપ્પા 5 દિવસ પછી પાછા આવશે. કિશુન દેવ લો હેડો. ચાલો ચાલો લે એવી મોર પેલા કાકી શું બનાવી દીધું મિત્રો? બપોર 12 વાગ્યા છે. હું ખાવા આવી ગઈ છું ને જો ભાવ શું કરે છે. લસણ વાળું મરચું બનાવે છે. તે ખાધું બાકી ગાઈસ આપણે જમી લઈએ. હેન્ડે જઈએ ગાઈસ. અમે જઈએ છીએ ચંપલ લેવા માટે. ચપ્પલ છે પણ ઘરમાં પહેરવાના તૂટી ગયા છે એટલે આ કૃષ્ણા વાળાને તે ચપ્પલ. હા ગાઈસ ચપ્પલની નવી દુકાન ખુલી છે. એવો લાય લેવા જઈએ છીએ અમે. હેલો ગાઈસ તો 8 વાગ્યા છે અને હવે અમે ખાવા બેઠા છે ને આજે તો પપ્પા નહીં એટલે ટીવી ઊની પડી ગઈ કે જો હું ને મમ્મી બે ખાઈ લઈએ. भैया ये तो मुझे लगता है कि इस बार ये पूरियां मैं ही तलने वाला हूँ પપ્પાનો ફોન આવ્યો તો કે શામળાજી છે અત્યારે તો જમીને બેઠા હતા ને ફોન કર્યો તો કે જમી લીધું. મેં કીધું ના હજુ અમે બાકી છે તો હવે જસ્ટ અમે જમીએ છીએ. હું ને મમ્મી ને આર્યને જમી લીધું છે કોલેજથી આવીને તો એટલે એ મોડા જમશે. તો ગાઈસ આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ ને કાલ નેક્સ્ટ મોર્નિંગ આપણી કેવી થાય છે એ જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. તો કાલે નવા બ્લોગ આવશે ને પપ્પા વગર મેં કેટલા વાગે શું કરીએ છીએ બધું જોવા મળશે તમને. તો ગાઈસ સબસ્ક્રાઇબ કરી